જય ભારત. નવજોત અંજન મંડળમાં તમારું સ્વાગત છે. આજે લાઈવ કીટનું વિતરણ ચાલુ છે. અંદર તમે જોઈ શકો છો બધા કીટ લઈને આવે છે અને આ બધાને કીટ મળી ગઈ છે અને કીટની સાથે સાથે અંદર જમણવાર પણ ચાલુ છે. જો આ લોકો હવે ઘરે જાય છે કીટ લઈને. નવજોત અંજન મંડળ દ્વારા દર મહિને અહીંથી ફ્રીમાં રાશન આપવામાં આવે છે. જેનો એક કાર્યક્રમ હમણાં જ પતી ગયો એ પણ તમને થોડી વારમાં દેખાશે. અમારી સંસ્થા દ્વારા દર મહિને પતિ પત્ની બંને અંધ હોય એવા લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવે છે. તમારે પણ નવજોત અંજન મંડળમાં આવતા અંજન ભાઈઓ બહેનોને રાશન આપવું હોય તો નવજોત અંજન મંડળ સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ પોતાનું યોગદાન આપી શકો છો. નમસ્તે, જય ભારત. નવજોત અંજન મંડળમાં તમારું સ્વાગત છે. આજે અમારી સંસ્થા નવજોત અંજન મંડળમાં કીટનું વિતરણ છે, જેમાં અમે ગુજરાતના અલગ અલગ પરિવારોને દર મહિને રાશન ફ્રીમાં આપીએ છીએ. અને રાશન ફ્રીમાં આપીએ છીએ એટલે લોકો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી આવતા હોય એટલે જોડે જોડે જમવાનું પણ અમે આપીએ છીએ. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ માણસ આપણા ત્યાં આવે તો જમીને જાય એટલે શાંતિથી ઘરે જઈ શકે. અને આજે જમવામાં હતું સલાડ, પાપડ, કેરીનો રસ, સમોસા, ટીંડોળાનું શાક, ચણા, પૂરી, રોટલી, કઢી અને ભાત. આ અમારા નવજોત અંજન મંડળ દ્વારા દર મહિને આ રીતે જમણવાર રાખવામાં આવે છે. જમવાનું પતે, કેરીનો રસ તો છે જ, પણ છેલ્લે છાશ પણ છે. છાશ પણ અનલિમિટેડ જ છે. એટલે બધું જમવાનું અનલિમિટેડ જ રાખીએ એટલે ખાવું હોય એટલું. આ લગભગ 1000 લોકોનો જમણવાર હોય છે દર મહિને. અને આ બધું જ કાર્ય દાતાઓની મદદથી થાય છે. ફક્ત ને ફક્ત દાતાઓની મદદથી જ. કાકા કેરી રસ મંગાવું કે નહીં? ના ના મારે કઢી જોઈએ. કેટલો પીધો કેરી રસ? 5 વાટકી પીધો. 5 વાટકી પીધો ભાઈ, તો કાઢી નાખ. 5 વાટકી પીધો. ભાઈ 5 વાટકીથી વધારે કોઈએ પીધો રે કે નહીં? કાકા જમવાનું બરાબર છે? બરાબર કમ્પ્લીટ તમારે જેવું. હે? આવો કોઈ તકલીફ નથી જમવામાં? ના ના તમે હોય તકલીફ હોય કચબુચ હો રજનીભાઈ શું છે? બસ. ના તમારી ખરેખર તમારા આંગણામાં થી જો ને મજા આવે છે બહુ. છાશ પીધી કે નહીં? છાસ હવે આવશે લાગે. કેરી રસ ઝીલી રસ ઈ પીતું હો. કાકા સમોસા બરાબર છે કે નહીં? સરસ છે. બધું જમવાનું સારું. એકદમ ફાઇન. કાકા શું નામ તમારું? કયા ગામથી આયા? રાજકોટ કેટલી વાટકી રસ પીધો? 2 આ ત્રીજી પીવું છું. બીજી મંગાવું? 5-6 હજુ બીજી 2 તો જોહે જ. બીજી રજનીભાઈ બે તો જોવે જ. એટલે 5 તો સાચી ને? રજનીભાઈ ને હા. હા જોઈ 2-4 જોઈ મગાવ એ લાવો ભાઈ, અહીંયા 5-6 વાટકી ભરી મૂકો. આ બીજી 2-4 વાટકી. પેલી 2 વાટકી લઈ અહીંયા ભરી દે. 4 વાટકી એક સિક્વન્સ. કાકા શાક પી ગયો. આ કઈ જાય છે? આની હાથે કેટલી થઈ? 5 હજુ બીજી 3 છે. લાવો લાવો એમાં ગભરાય હું 8 6 પેલા કાકા ના આપો.
જય મહાદેવ. આ રહી આ રહી. આ તો ફૂગા કાઢી નાખ્યો કાકા. વાહ રત્નીભાઈ વાહ. હજુ એક છે કાકા. આવડી તો મૂકું તો લાવો એમાં ઘટે નહીં કાંઈ. આની સાથે ટોટલ કેટલી થઈ? 7. 7 વાટકી થઈ ગયો રસ. એટલે 7 દૂધ 14 એટલે 1.5 કિલો. હવે એ તમારે જે ગણવું હોય હજુ ગણી. મંગાવો રે. બસ કારણ કે આપણે પૂરી ને શાક ને એવું નથી ખાતા. નહીં. ખુશ છો તમે અરે અહીંયા? એનો ખુશ મજા આવી કે નહીં? અરે સવાલ વગરની વાત હોય. રસ બરોબર છે? એકદમ કમ્પ્લીટ. એટલે તો કાંતિભાઈને કીધું તું હું આવી ગયો છું હવે. બધો વાંધો નહીં. કાંજી, કેટલો રસ પીધો? 4 કાંજી બી 4 વાટકી રસ પીધો. ના લઈ દો ના બધા સાંભળે એટલે કે અહીંયા વર્ષાબેનનો અવાજ, આરતીબેનનો અવાજ, પ્રદીપભાઈનો અવાજ, આ બધાના અવાજ તો આપણે સાંભળવા જોઈએ. ભલે ને આપણે ભાવતા નથી તો હું બીજી વાત કે મારી દુનિયામાં આવી જુઓ, આકાશમાં તો આવી જુઓ બાપ, મારી ધરતીમાં ન આવો તો કાંઈ નહીં, આકાશમાં આવી જાઓ, હું પગલાથી તમને કળી જઈશ. તો એમ આ પગલોની દુનિયા આપણી છે. એટલે અહીંયા સૌથી પહેલા તો આપણે એમ કહીએ દેવને હેર માંગાવીને એવા પગલા બનાયા મારા વામીના ભરવાડી. તો આવા આરતીબેન ભરવાડ આપણી વચ્ચે આવ્યા છે બાપ. તો આરતીબેનને આપણે કહીએ કે 2 શબ્દ બોલો બાપ. હા ભલે અહીંયા અમદાવાદમાં આવ્યા છો અને 2 શબ્દ ન બોલો તો કેવું હાલે? આવો આવો. આજે આટલી ગરમીમાં પણ તમે બધા સમયસર હાજર રહ્યા છો તે બદલ સૌનો આભાર માનું છું. અને કાંતિભાઈ અને રજનીભાઈએ આજે પણ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે. બધાને કોઈ પણ જાતની તકલીફ ના પડે ગરમીમાં એનું ખૂબ ખૂબ ધ્યાન રાખ્યું છે. વળી આજે અમારા મિત્રો બધા ખાસ આપ સૌને મળવા માટે જ આવ્યા છે કે ભાઈ એકવાર આપણો પ્રોગ્રામ જુએ તો એમને ખબર પડે કે ભાઈ કઈ ટાઈપનું આપણે કામ કરી રહ્યા છીએ, રેશન કીટ કઈ રીતે આપીએ છીએ. બરોબર? તો તમે જેમ ગઈ વખતે કાંતિભાઈએ આપ સૌને જણાવ્યું હતું કે સુંદર વ્યવસ્થા જાળવીશું અને એ રીતે કામ કરીશું, કોઈ તકલીફ નહીં પડે, લાઈન બંધ બધા હાજર રહીશું, તો એ રીતે રહેશો ને? બસ, તો સંપૂર્ણ સહકાર સાથે આપણે આ પ્રોગ્રામ આજે પૂરો કરીશું. અને એટલે અને અમારા ભારતીબેન, કીર્તિબેન બધા અમારા મિત્રો છે. અમે જ્યારે મળીએ ત્યારે નવજોત અંધજન મંડળની વાતો કરતા હોઈએ છીએ, સંજીવનીની વાતો કરીએ છીએ. તો હેમંતભાઈ પણ આવ્યા છે સંજીવનીમાંથી, ખાસ કે ના ભાઈ આ પ્રોગ્રામ તો આપણે મિસ ના જ કરીએ. ખરેખર આ ખૂબ સારું ઉમદા કાર્ય રાધીબેન મારફતે આપણે તો વાયા કહેવાય કે વાયા મીડિયા હું આંગળી ચિંધ્યાના પૂન સમાન આ કાર્ય કરી રહી છું અને એમાં આપ સૌ સાથ સહકાર આપી રહ્યા છો તે બદલ આપ સૌનો આભાર. સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌ અમદાવાદ અને અમદાવાદ બહારથી પણ આવ્યા એવું લાગે છે, એટલે આ ગરમીમાં આટલે દૂરથી અહીંયા સુધી સમયસર પહોંચી ગયા છો સૌ, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આ પ્રસંગમાં હું પહેલી વખત જ આવી રહ્યો છું, પણ જે ઉમળકો અને જે હાજરી છે એ જોતાં એમ લાગે છે કે બહુ સારું કામ થતું હશે અને આજે પણ થશે જ. મને મારા પત્નીને બોલાવવા બદલ નવજોત અંધજન મંડળ તથા વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આની પાછળ યોગદાન આપનાર એમના બેન જે અમેરિકા સ્થિત છે તેમનો બી ખૂબ મોટો ફાળો છે, તો એમને બી ખૂબ ખૂબ આભાર. આપ સૌ આપની કારકિર્દીમાં જ્યાં છો ત્યાંથી આગળ વધો એવી મારી શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. બસ હું તો ઘણી બધી વાર આ પ્રોગ્રામ આવી છું,
આપણે કસ્તુરી પાસે નીચેથી રૂકી જતા ત્યાં બી આવીશું, એલિઝબેથમાં આવીશું, પછી આપણે અહીંયા ભેગા થઈએ છીએ. અમે લગભગ વર્ષાબેન લગભગ તો અમે હોઈએ જ છીએ, પણ આ વખતે એમના બીજા ફ્રેન્ડને પણ બોલાયા છે. તે બદલ વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. અને તમે આટલી મોટી સંખ્યામાં ત્યાં આવતા હતા એ રીતે અહીંયા આવો છો એટલે બધાનો ખૂબ આભાર. અને વર્ષાબેન આટલું ઉમદા કાર્ય કર્યું છે. ભગવાન સૌને એવી પ્રેરણા આપે કે શું આવા ઉમદા કાર્યો કરતા રહે. કાંતિભાઈ તો ખૂબ જ સરસ કામ કરે છે. રંજીભાઈ તો કહેવાનું ના હોય, એ લોકો તો ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, જેનો અમને શ્રેય મળે છે કે અમને એવું થાય છે કે અહીંયા મદદ કરી અને વર્ષાબેનની બેન જે કરે છે એમાં અમને કાયમ વર્ષાબેન મળે છે. એનો ખૂબ આભાર. અને આજે ગરમીમાં આટલા બધા આવ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે અમારા અંગત મિત્રો છે અહીંયા આ પ્રથમ વખત અહીંયા પધાર્યા અને આ માહોલ જોયો, કારણ કે અમે તો દર મહિને જોઈએ છીએ. આપણે જે માહોલ માળ્યો છે અને એ ખરેખર પ્રશંસનીય છે. અને આવું આયોજન અને આવો વિતરણનો પ્રોગ્રામ બહુ ઓછી જગ્યાએ થાય છે અને એ બદલ કીર્તિભાઈ અને રવજીભાઈનો સાથ અને સહકાર જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. આપ સૌનો આભાર છે. ધન્યવાદ. જબરજસ્તી મને ઊભો કરવામાં આવ્યો છે. હમણાં પોડિયમ ઉપરથી જે ભાઈએ બધાનું બહુમાન કર્યું ને બુકે આપ્યા, આ બાજુ મારી બાજુમાં બેઠેલા બેનને પણ બુકે આપ્યું અને એ વખતે સૌથી વધારે તાળીઓ મેચ પાડી, કારણ કે આ મારા ધર્મપત્ની છે. અહીંયા તાળીઓ ના પાડું તો ઘેર જઈને મારી પીઠ ઉપર પડે, એટલા માટે મને થયું કંઈ પાડી દેવાય. જાહેરમાં કન્ફર્મ કરેલું સારું છે, ખોટું નહીં. ભૂતકાળમાં રાજસ્થાનની અંદર એક રાજા હતા રાણા પ્રતાપ, ને એમના ત્યાં એક મોટા વેપારી હતા મિસ્ટર ભામાસા કરી. હવે તમને બધાને ખબર હશે કે રાણા પ્રતાપ લડતા લડતા મોગલોની સામે લડતા એમના ધનના જે ભંડારો હતા બધા ખાલી થઈ ગયા. અને ત્યારબાદ હવે રાજાને એમ થયું કે મારે શું કરવું, પૈસા તો છે નહીં, લડાઈ કઈ રીતે આગળ રાખવી ચાલુ. ત્યારે એમના રાજ્યના જે ધનવાનમાં ધનવાન માણસ જે મિસ્ટર ભામાસા કહેવાતા હતા, એ ભામાસા રાજા પાસે આવ્યા, એમની તકલીફ જાણી ને એમણે કીધું રાજા સાહેબ મારા ધનના બધા જ ભંડારો તમારા માટે ખુલ્લા છે, તમારે જે જોઈએ જેટલું જોઈએ જ્યારે જોઈએ તમે બધું લઈ જજો, બરાબર છે. એ હતા જેન્ટ્સ મિસ્ટર ભામાસા. વર્ષાબેન છે લેડી ભામાસા. એમના સિસ્ટર જે અમેરિકા બેઠા છે અને અહીંયા અવારનવાર આવતા હોય છે અને જે રીતે પૈસાનો સ્ત્રોત ત્યાંથી બધો વેવડાવે છે, એના કારણે આપણને બધાને જે બધા અલગ અલગ પ્રોગ્રામો અને તમને બધાને જે રીતે કીટ મળે છે કે જમવાની વ્યવસ્થા મળે છે, આ બધું એક જ વ્યક્તિ કરી શકે ને દેટ ઇઝ બીકોઝ સી ઇઝ લેડી ભામાસા. એટલા માટે આપણે એમને લેડી ભામાસા કહીએ. દરેક વખતે પ્રોગ્રામમાં આની પહેલાં પણ એક વખત હું અહીં આવેલો છું. તમે બધા શાંતિથી સાંભળો છો અને તમે બધાના લાભ મળે છે, તે બદલ ખરેખર વર્ષાબેન અને એમની આખી ટીમનો અને જે એમના બધા મિત્રો એમને આ બાબતમાં સહકાર આપે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજે અમારી સંસ્થા નવજોત અંજન મંડળમાં નરોડાથી મનુભાઈ આયર અને એમની સાથે એમના ધર્મપત્ની આયર બેરામુંગા છે. મનુભાઈ પોતે ટોટલી બેન્ડ અને એમના વાઈફ બેરામુંગા છે, જેમને મનુભાઈ કેટલા વર્ષથી તમને અહીંથી કીટ મળે? લગભગ 9 વર્ષથી લઈ જઉં છું. નવજોત અંજન મંડળમાંથી આશરે 9 વર્ષથી અમને દર મહિને કીટ મળે. અમારી સંસ્થા દ્વારા દર મહિને 600 જેટલા પરિવારોને આ રાશન કન્યાનો ફ્રીમાં આપવામાં આવે. તમારે પણ મનુભાઈ જેવા લોકોને મદદ કરવી હોય તો અમારી સંસ્થા નવજોત અંજન મંડળની વેબસાઇટ ઉપર જઈ પોતાનું યોગદાન આપી શકો છો. આજે મારી સાથે મહેશભાઈ છે, જેઓ લીપમાં નોકરી કરે છે, જેમનો 8000 પગાર છે અને દર મહિને લગભગ છેલ્લા 10 વર્ષથી એમને રાશન અહીંથી ફ્રીમાં મળે છે અને એના મમ્મી પપ્પા બંને વૃદ્ધ છે. મહેશભાઈ, તમને નવજોત અંજન મંડળમાંથી દર મહિને જે રાશન મળે એનાથી તમને મદદ થાય? 100%. ખુશ છો તમે?
ઘરમાં અમે 3 જણા છે, મમ્મી પપ્પા 80+ છે. અને જે નવજોત અંજન મંડળ જે અમારી મારા જેવા અનેક મિત્રોની જે દિવ્યાંગ છે એ દરેકને કીટો આપે છે 700ની આસપાસ, 700 થી 500 થી 700 જણાને. અને એની અંદર અમારા જેવા લોકોના ઘરનું પૂરું પડે છે 15 થી 20 દિવસ. એટલે ખુશ છો ને તમે? બહુ ખુશ છે. અને નવજોત અંજન મંડળ ઉત્તર પ્રગતિ કરતી રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને બસ આવીને આવી સેવા કરતા રહે એવી આશા પણ રાખીએ છીએ. નવજોત અંજન મંડળની કરિયાણું હર મહિને મળે છે. છેલ્લા 3 વર્ષથી અનાજ એમને મળે છે અને જમવાની સુવિધા પણ છે. અને અહીંયાના કાર્યકર્તા બહુ સેવાભાવી માણસો છે જે અમને કાયમ સેવા આપે છે. તો ભાઈ નવજન અંધજન મંડળ પાલડી ખાતે અમે દર વખતે લગભગ 2022થી તો હું કન્ટિન્યુ આવું જ છું. અને એ લોકો જે આ રાશન કીટનું જે આયોજન કરે છે તો એમાં અમને રાહત રહે છે ઘણી. અને 2025 પછી હવે જે પાલડીથી જે અહીંયા શિફ્ટ કર્યું તો અહીંયા પણ બહુ એવું વિશાળ પટાંગણ છે નવજોત અંજન મંડળનું. અને અહીંયા વ્યવસ્થા પણ બહુ સચવાય છે. ને અહીંથી પહેલાં જ્યારે જમવાનું જે કાંઈ બપોરનું અમારા ઉપર જે ખર્ચ થતું, હવે એ લોકો જે જમવાનું જે છે એ પણ ચાલુ કર્યું. એટલે એ રીતે અમને જે એક ટાઈમ અમે જમણવાર પણ અહીંયા આપે છે સંસ્થા. અને જે આ કીટનું જે કાર્ય કરી રહી છે એ ખરેખર સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ કાર્ય છે. તો દાદ દેવી જોઈએ સંસ્થાને કે જે હંમેશના માટે આવા કાર્ય કરતી રહે અને અંધજનોને ક્યાંક ને ક્યાંક સદાયના માટે ઉપયોગી બનતી રહે. તો એના માટે એક ગીત કૃષ્ણ ભગવાનનું એ હું અહીંયા મારી રીતે રજૂ કરું છું કે ગાયોના હે ગોવાળિયા હે ગાયું લઈને જાવો હે ગાયોના હે ગોવાળિયા ગાયું લઈને આવું માટે તેના રે વાછરું રે વલખા મારે રે હે ભરવાડિયા ગાયું લઈને આવું માટે ગાયું ના હે ગોવાળિયા ગાયું લઈને આવું